મિત્રો, જ્યારે કોઈ માણસ આ દુનિયાને અલવિદા કહે છે ત્યારે સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે તેની જીવનયાત્રા અહીં પૂરી થઈ ગઈ. પરંતુ હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ ગરુડ પુરાણમાં એક ખૂબ રહસ્યમય વાત લખવામાં આવી છે. ભગવાન વિષ્ણુએ ગરુડજીને સમજાવ્યું છે કે જ્યારે કોઈ મનુષ્યનો અંતિમ શ્વાસ બંધ થાય છે ત્યારે બધું સમાપ્ત થઈ જતું નથી, પરંતુ એક નવી યાત્રાની શરૂઆત થાય છે. અને આ યાત્રાનો સૌથી મહત્વપૂર્ણ અને રહસ્યમય સમય હોય છે મૃત્યુ પછીના પહેલા 13 દિવસ. કારણ કે આ 13 દિવસ દરમિયાન આત્મા ઘણીવાર પોતાના ઘર અને પોતાના પરિવારની આસપાસ જ રહેતી હોય છે. ગરુડ પુરાણ અનુસાર જ્યારે કોઈ માણસનો અંતિમ સમય નજીક આવે છે ત્યારે શરીરની શક્તિ ધીમે ધીમે ઘટવા લાગે છે. શ્વાસ ભારે થઈ જાય છે, આંખો ધૂંધળી થવા લાગે છે, અને મનમાં એક અજાણી બેચેની શરૂ થાય છે. ઘણી વખત એવું પણ કહેવાય છે કે અંતિમ ક્ષણોમાં માણસને પોતાના આખા જીવનની યાદો ફિલ્મની જેમ દેખાવા લાગે છે. અને પછી એક ક્ષણ આવે છે જ્યારે અંતિમ શ્વાસ બંધ થઈ જાય છે, અને એ જ ક્ષણે આત્મા શરીરમાંથી બહાર નીકળી જાય છે. પરંતુ શરૂઆતમાં આત્માને સમજાતું નથી કે તેની સાથે શું થયું છે. તે પોતાના શરીરને જોઈ રહી હોય છે, આસપાસના લોકો રડી રહ્યા હોય છે, પરિવારના સભ્યો દુઃખ વ્યક્ત કરી રહ્યા હોય છે, સગા સંબંધીઓ ઘરમાં આવી રહ્યા હોય છે, અને ઘરમાં એક દુઃખદ માહોલ હોય છે. આત્મા આ બધું જોઈ શકે છે, પરંતુ કોઈ તેની હાજરી અનુભવી શકતું નથી. તે બોલવા માંગે છે પરંતુ કોઈ તેની અવાજ સાંભળી શકતું નથી. આ ક્ષણે આત્મા ખૂબ ગૂંચવણમાં પડી જાય છે, કારણ કે તેને સમજાતું નથી કે હવે તે જીવંત દુનિયાનો ભાગ નથી. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પછી થોડા સમય સુધી આત્મા પોતાના શરીર અને પોતાના ઘરના આસપાસ જ રહે છે. તે પોતાના પરિવારના દરેક સભ્યને જોઈ શકે છે. કોણ સાચા દિલથી દુઃખી છે, કોણ તેની યાદમાં પ્રાર્થના કરી રહ્યું છે, અને કોણ માત્ર દેખાવ માટે શોક વ્યક્ત કરી રહ્યું છે, તે પણ આત્માને સમજાઈ જાય છે. ઘણા વખત આત્મા પોતાના પ્રિયજનોને સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ કોઈ તેને અનુભવી શકતું નથી. અને આ ક્ષણ આત્મા માટે ખૂબ પીડાદાયક બની જાય છે, કારણ કે તે પોતાના પરિવારને જોઈ શકે છે પરંતુ તેમની સાથે વાત કરી શકતી નથી. ગરુડ પુરાણ મુજબ આત્મા 13 દિવસ સુધી પોતાના ઘરમાં રહેવાનું એક કારણ એ પણ છે કે તેને પોતાના જીવન સાથે જોડાયેલી લાગણીઓથી મુક્ત થવામાં સમય લાગે છે. માણસ જ્યારે જીવતો હોય છે ત્યારે તેને પોતાના ઘર, પરિવાર, સંપત્તિ અને સંબંધો પ્રત્યે ખૂબ લગાવ હોય છે. અને જ્યારે તે મૃત્યુ પામે છે ત્યારે આ બધું તરત છોડવું સરળ નથી હોતું. તેથી આત્મા થોડા દિવસ સુધી પોતાના ઘર પાસે જ રહેતી હોય છે. આ દરમિયાન પરિવારના લોકો દ્વારા કરવામાં આવતી પ્રાર્થનાઓ, દાન અને ધાર્મિક વિધિઓ આત્માને શાંતિ આપે છે. ગરુડ પુરાણમાં ખાસ કરીને પિંડદાન અને શ્રાદ્ધની વિધિને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે, કારણ કે આ વિધિઓ આત્માની આગળની યાત્રાને સરળ બનાવે છે. ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પછીના પહેલા કેટલાક દિવસોમાં આત્મા ઘણી વખત પોતાના પરિવારના સભ્યોની આસપાસ રહેતી હોય છે અને તેમને જોઈ રહી હોય છે. તે જોઈ રહી હોય છે કે તેના ગયા પછી ઘરમાં શું થઈ રહ્યું છે, લોકો કેવી રીતે તેની યાદ કરી રહ્યા છે, અને પરિવાર કેવી રીતે દુઃખ વ્યક્ત કરી રહ્યો છે. આ ક્ષણો આત્મા માટે ખૂબ ભાવનાત્મક હોય છે, કારણ કે તે પોતાના પ્રિયજનોને જોઈ શકે છે પરંતુ તેમની સાથે વાત કરી શકતી નથી. ગરુડ પુરાણમાં લખ્યું છે કે જ્યારે 10મો દિવસ નજીક આવે છે ત્યારે આત્મા ધીમે ધીમે પોતાના ઘર અને પરિવાર સાથેનો સંબંધ છોડવા લાગે છે. અને 13મો દિવસ આવે ત્યારે એક મહત્વપૂર્ણ પરિવર્તન થાય છે.
કારણ કે આ દિવસે કરવામાં આવતી વિધિઓ આત્માને આગળની યાત્રા માટે તૈયાર કરે છે. ત્યારબાદ યમરાજના દૂત એટલે કે યમદૂત આત્માને યમલોક તરફ લઈ જવા માટે આવે છે અને પછી શરૂ થાય છે આત્માની આગળની યાત્રા, જ્યાં તેના જીવનના કર્મોનો હિસાબ થાય છે. ગરુડ પુરાણ આપણને એક ખૂબ મહત્વનો સંદેશ આપે છે કે જીવનમાં સારા કર્મ કરવું ખૂબ જરૂરી છે, કારણ કે મૃત્યુ પછીની યાત્રા સંપૂર્ણપણે આપણા કર્મો પર આધારિત હોય છે. જે માણસ સત્ય બોલે છે, દયા રાખે છે અને બીજાના કલ્યાણ માટે કામ કરે છે, તેની આત્મા માટે આ યાત્રા સરળ બની જાય છે. પરંતુ જે માણસ પાપ કરે છે, અન્યાય કરે છે અને બીજાને દુઃખ આપે છે, તેને મૃત્યુ પછી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મિત્રો, આ દુનિયામાં કોઈ પણ માણસ સદાકાળ માટે રહેવાનો નથી. એક દિવસ દરેકને આ દુનિયા છોડવી જ પડે છે, પરંતુ માણસ કેવી રીતે જીવે છે તે જ તેના મૃત્યુ પછીની યાત્રા નક્કી કરે છે. તેથી ગરુડ પુરાણ કહે છે કે માણસે જીવનમાં સત્ય, દયા અને સારા કર્મનો માર્ગ પસંદ કરવો જોઈએ, કારણ કે જ્યારે આ દુનિયાની યાત્રા પૂરી થાય છે ત્યારે આત્માની સાચી યાત્રા શરૂ થાય છે. અને એ યાત્રા કેવી હશે તે સંપૂર્ણપણે આપણા જીવનના કર્મો પર આધારિત હોય છે.